ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ગૌરી વ્રત નિમિત્તે નગરપાલિકા સંચાલિત એએમટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરના કિંજલ શાહ, નગર માધ્યમિક સમિતિના ચેરમેન શિલ્પાબેન સુરતી સહિત ઇનરવિલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થિનીઓને ગૌરી વ્રતના ઉપવાસ માટે ફરાળી નાસ્તો, ડ્રાયફ્રૂટ્સ અને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇનરવી ક્લબ દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે દીકરીઓ ગૌરી વ્રત કરી રહી છે એમના માટે અલગ અલગ ફૂડની વસ્તુઓ, જે કહેવાય ને કે એક મહત્વનો પાર્ટ છે. આજે ગૌરી વ્રતનું ઇમ્પોર્ટન્સ કેમ છે? કેમ કે આજે એ ગૌરી અને પાર્વતી અને શિવ ભગવાનનો એક કેવી રીતે એમને મેળવ્યા, કેવી રીતે તપ કર્યું, આ બધાનો ઇમ્પોર્ટન્સ અમે દીકરીઓને સમજાવવાના છીએ. અને આજે એના જ નિમિત્તે અમે અહીંયા આગળ એમના માટે કોમ્પિટિશન આયોજિત કરી છે અને સાથે સાથે એમના માટે ફૂડની બધી વસ્તુઓ લાવ્યા છે અને દીકરીઓને અમે એમને ચાંદલો કરીને પ્રોત્સાહિત કરીશું અને કહીશું કે આવા તપો કરતા રહે અને આપણે સાંસ્કૃતિકને આવી રીતે આગળ વધાવતા રહે. થેન્ક યુ.